હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ સર્વેનું મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જયા પાર્વતીની. તો ચાલો વાર્તા સ્ટાર્ટ કરીએ. જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ 13ના દિવસે. આ વ્રત કરનારે વહેલા ઉઠી નાઈ ધોઈ શિવ અને પાર્વતીનું પૂજન કરવું, મીઠા અને ગણપણ વગરનું મોડું એકટાણું જમવું, છેલ્લે દિવસે જાગરણ કરવું. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા. બંને જણા પ્રભુપરાયણ અને નીતિમાન હતા. તેમને આંગણેથી હજી કોઈ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમના અભિમાનનો છાંટો પણ ન હતો. તેમને બીજી બધી જાતનું સુખ હતું, પરંતુ સંતાનની ખોટ હતી. સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું, એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા. એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણે તેમને ભાવપૂર્વક આદર સત્કાર કર્યો. બ્રાહ્મણીએ ફળફળાદી આગળ ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ કુશળ તો છો ને? હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખ છે. પણ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયો. પણ શું કહો તે? જે ઈચ્છા હોય તે વિના સંકોચે કહો. નારદે પૂછ્યું, મુનિરાજ, બીજી કાંઈ ઈચ્છા નથી, પણ એકમાત્ર સંતાનની ખોટ છે. એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો. વામને કહ્યું. નારદે કહ્યું, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો. દીનદયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે. એમ કહી નારદજી ચાલતા થયા. નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વનમાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લૂંથફોત થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા. ત્યાં તો સત્યાની દ્રષ્ટિ એક મોટો ટેકરો દેખાયો. તે બોલી, નાથ જુઓ, પેલો ઊંચો ટેકરો, એ જ તો મંદિર હોવું જોઈએ. એમ કહીને બંને જણા આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવા લાગ્યા. ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતા નથી. તેમને તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાખરા વગેરે વાળી જોડીને સ્વચ્છ કર્યું. સત્યા તેમની પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને પ્રદક્ષિણા કરી બિલ્લી પત્રો ચડાવ્યા. તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા. બિલીના ઝાડ પાસે જ હતા, એટલે બ્રાહ્મણી હંમેશા બિલીઓ તોડી લાવતી, પણ બ્રાહ્મણને ફૂલ દૂર લેવા માટે જવું પડતું હતું. આ પ્રમાણે 5 વર્ષ વીતી ગયા, પણ ભગવાન પ્રસન્ન થયા. આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ લેવા ગયો હતો, પણ હજી સુધી પાછો ન આવ્યો હતો. પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. સત્યા વાટ જોઈને થાકી છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. વન બિહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટન કરતી ચાલતી હતી. અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. તે જુએ છે તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો હતો. પગને અંગૂઠેથી લોહી નીકળે છે. એટલામાં તેને એક કાળો નાગ ફૂફાડા મારતો જતો જોયો. બ્રાહ્મણી તો ભયાનક ચીસ નાખીને ધરતી પર ઢળી પડી. થોડી વારે એની મૂર્છા વળી અને ત્યાં તો તેને માથે વેણી બાંધેલી, કપાળે આડે કરેલી અને 16 શણગાર સજેલા માતા પાર્વતીને જોયા. જોતા તેને નમી પડી અને આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણી, તું ચિંતા ન કરીશ. એમ કહીને તેમને વામનના શરીરે પોતાનો
અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આરસ મળીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા. પાર્વતી બોલ્યા, તમારી અન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન છું. જે જોઈએ તે વરદાન માગો. બ્રાહ્મણ બોલ્યા, હે ભગવતી, મારે બીજું કાંઈ જોઈતું નથી. એક સંતાનની ખોટ છે, એનો કોઈ ઉપાય બતાવો. પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન પ્રાપ્ત થશે. સત્યા બોલ્યા, માતાજી, એ વ્રત શી રીતે થાય? પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢી અજવાળી તેરસે લેવું અને અંધારી તીજે પૂરું કરવું. વ્રત કરનારે 5 દિવસે ગોળ અને મીઠા વગરનું મોળું એકટાણું જમવું. પેલા 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ભોજન ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. છેલ્લે દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળાએ સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. કંકુ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનાર સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. પતિનો વિયોગ તેને કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતા ઘેર ગયા અને બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આરંભ્યું. થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો. એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું. એવું વાર્તા કરનાર, સાંભળનાર બધાને ફળજો ને બધાની મનની ઈચ્છા પૂરી કરજો. જય માતાજી, જય જયા પાર્વતી માની જય. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. અને મારા શ્રાવણ મહિનાના હરેક તહેવારની વાર્તા ગુજરાતી સ્ટોરી હાઉસમાં છે, તો તમે પ્રેમથી સાંભળજો.